આ શાસ્ત્ર, આ ધર્મ અને આ દેશને ટકાવવા માટે બધા લોકોનું બલિદાન છે, દરેકનું બલિદાન છે. મારી વ્યાસપીઠ એવી કોઈ જ્ઞાતિ જાતિ માટે નહીં, પણ વિશેષ બ્રાહ્મણોનું પણ એટલું જ સમર્પણ છે, એટલો ત્યાગ છે. ક્ષત્રિય લોકોએ બાહુબળથી ધર્મને ટકાવો છે. કોઈ સાચા ક્ષત્રિય હોય તો ક્યાંય અધર્મ થતો હોય તો એ સહન ન કરી શકે ને, એના માટે કદાચ એને પોતાને જીવ આપી દેવો પડે તો આપી દે. અને એવા ઘણા દાખલાઓ છે ને. દીકરીઓ માટે, જાન માટે, ગાયો માટે, બ્રાહ્મણો માટે, મંદિરો માટે દાન, પોતાનું બલિદાન આપી દીધેલું છે ને. અમીરસિંહ ગોહિલ ક્યારેક સોમનાથ જાવ ને તો હવે યાદ રહે તો દર્શન કરજો. કદાચ તમને ખ્યાલ જ હશે, સોમનાથ, વેરાવળ સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક. એ સોમનાથના દર્શન કરવા જાઓ એટલે જતા જમણી સાઈડ અમીરસિંહ ગોહિલ એની ખાંભી છે. ત્યાં કેટલા લોકો દર્શન કરવા ગયા છે ખબર છે? વાહ, સરસ. એ અમીરસિંહ ગોહિલ, એના લગ્ન થતા હતા, હજી તો પત્નીના ઓરડામાં પણ નથી ગયા, બહાર છે. અને એમાં કોઈ આવીને કીધું, બાપુ ગજબ થઈ ગયો છે. શું છે? આપણા બાપ સોમનાથને આતંકવાદીઓ આવ્યા છે લૂંટવા માટે. અને જો ક્ષત્રિયનું સમર્પણ જો સાહેબ, મ્યાનમાંથી તલવાર બહાર નીકળી ગઈ અને ઓરડામાં એના પત્ની ઢોલિયા ઉપર લાજનો ઘૂમટો ધાણીને બેઠા છે. પણ પછી ઓરડામાં ન ગયા, મ્યાનમાંથી તલવાર બહાર નીકળી ગઈ. અને અમીરસિંહ ગોહિલના છેલ્લા શબ્દ એ હતા, માફ કરજો, હવે કદાચ હું આવું કે ન આવું, પણ મારો બાપ સોમનાથ લૂંટાય છે, એ મારાથી સહન ન થાય. હવે આવું તો ભલે, નહીતર છેલ્લા હવે તમને જય સોમનાથ. એ ઘોડા ઉપર સવાર થઈ આવી ગયા સોમનાથમાં. અનેક આતંકવાદીઓને તો માર્યા, લૂંટારાઓને તો માર્યા, જે આપણા મંદિરોને ખંડન કરવા માટે આવ્યા હતા એને માર્યા. પણ પાછળથી કોઈ પ્રહાર કર્યો, ધડથી માથું અલગ થયું. પણ ઇતિહાસ એમ કહે છે વૈષ્ણવ, અમીરસિંહ ગોહિલનું ધડ મસ્તક પડી ગયું છે. અને ઘણા કિલોમીટર સુધી જેનું ધડ લડ્યું હતું એવા ક્ષત્રિયો આપણા ભારત દેશમાં હતા. એ અમીરસિંહ ગોહિલ છે સાહેબ. દરેકનું સમર્પણ છે. આપણે કોઈ પેલા માટે નહીં. અને અમારા બ્રાહ્મણો માટે ક્યારેક સોમનાથનો ઇતિહાસ વાંચજો વાલા. બ્રાહ્મણ દેવતા છે, જનોય પહેરે ને ડાબા ખભા ઉપર જનોય. હવે જનોયનો વજન કેટલો હોય? અવાજ આવે છે ભાઈ પાછો. જનોયનો વજન કેટલો હોય? બહુ ઓછો હોય ને. એ સોમનાથનો ઇતિહાસ એમ કહે છે કે બધાનું આમાં સમર્પણ છે, બધાનું આમાં બલિદાન છે. પણ એટલું બલિદાન બ્રાહ્મણ દેવતાઓને એટલા માટે કે 1.25 મણ જનોયના ઢગલા થઈ ગયા હતા. એટલા બ્રાહ્મણ દેવતાઓએ પણ સોમનાથ દાદાને બચાવવા માટે બલિદાન આપી દીધા છે, બલિદાન આપી દીધા.